ઓકે બાળકો, પટેલ એન્ડ પટેલનું ત્રીજું પેપર. પહેલો સવાલ છે, કૌંસમાં વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3, કૌંસમાં વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3, બીજા કૌંસમાં વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2, રકમમાં કીધું છે અસમય સંખ્યા છે. ચેક કરો અસમય સંખ્યા છે કે નહીં. ચલો, વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળ 3 સાથે કરું તો વર્ગમૂળમાં 6, વર્ગમૂળ 2નો ગુણાકાર માઇનસ વર્ગમૂળમાં 2 સાથે કરું તો માઇનસ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 બની જાય. માઇનસ વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 3 સાથે કરું તો -3 બની જાય. ઓકે, માઇનસ તો ચિહ્નનું છે જ. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3 થઈ જાય. માઇનસ વર્ગમૂળ 3નો ગુણાકાર માઇનસ વર્ગમૂળમાં 2 સાથે કરું, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 6 થઈ જાય. ચલો, આ તમારા પદનું સાદુરૂપ અપાઈ ગયું. એકવાર ચેક કરી લેવાનું. ઓકે, ડન. પોઝિટિવ વર્ગમૂળ 6 અને પોઝિટિવ વર્ગમૂળ 6, પોઝિટિવ વર્ગમૂળ 6, પોઝિટિવ વર્ગમૂળ 6 બની જાય 2 ટાઈમ વર્ગમૂળમાં 6 અને -2 અને -3 થઈ જાય -5. વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 6 થઈ જાય 2 વર્ગમૂળ 6, -2 ને -3 -5 થઈ જાય. તો આ જે તમારી સામે સ્વરૂપ દેખાય છે તો એ અસમય સંખ્યાનું સ્વરૂપ છે. કયા સંખ્યાનું સ્વરૂપ કહેવાય? અસમય સંખ્યાનું સ્વરૂપ. તો રકમમાં શું કીધું છે કે આ જે સ્વરૂપ આપ્યું છે એ અસમય સંખ્યા છે, તો વિધાન સાચું કહેવાય. વિધાન કેવું કહેવાય? સાચું કહેવાય. બરાબર. સમય સંખ્યાનું સ્વરૂપ કેવું આવે? તો કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ એ સ્વરૂપમાં હોય. પણ આ જે તમારી સામે જે સ્વરૂપ દેખાય છે એ અસમય સંખ્યાનું સ્વરૂપ છે. આ અસમય સંખ્યા છે. 2 વર્ગમૂળમાં 6. ઓકે, એટલે વિધાન સાચું આવે. ત્યાર પછીનો દાખલો, દ્વિઘાત બહુપદી p(x) બરાબર રકમ આપ્યું છે તમને x² વત્તા x. એ વાસ્તવિક શૂન્ય કેટલા છે? એના 2 વાસ્તવિક શૂન્ય છે. રકમમાં એવું કીધું છે વાસ્તવિક શૂન્ય કેટલા છે? 2. ચલો ચેક કરી લઈએ. p(x) બરાબર 0 મૂકો. x² વત્તા xમાંથી x કોમન નીકળે તો કૌંસમાં x વત્તા 1 બચે. ચલો, બંને સંખ્યાને 0 સાથે સરખાવીએ. પહેલાં x બરાબર 0 અને ત્યાર પછી x પ્લસ 1 બરાબર 0. x બરાબર +1 જમણી બાજુ પર જાય -1. તો તમે મને કહો વાસ્તવિક શૂન્ય કેટલા મળ્યા? તો કે 2 મળ્યા.
એક્સ બરાબર 0 અને એક્સ બરાબર -1 માટે વિધાન કેવું કહેવાય? સાચું. પહેલું પણ સાચું હતું, બીજું પણ સાચું. ચલો ત્યાર પછી ત્રીજો સવાલ. સમીકરણ 5x + 8y = 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. ઓકે, તો ચેક કરી લેવાનું કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે કે નહીં. 5x + 8y = 0. ચાલો 1 by 1 0 સાથે સરખાવું છું. 5x = 0 અને 8y = 0. તો x બરાબર ગુણાકારનો 5 0ના છેદમાં જાય તો x બરાબર 0 આવ્યો અને y બરાબર ગુણાકારનો 8 0ના છેદમાં જાય તો y બરાબર 0/8 તો 0 આવ્યો. તો બોલો x બરાબર 0 અને y બરાબર 0. તો ઉગમ બિંદુના યામ 0 0 આવ્યા એટલે આ ઉગમ બિંદુમાંથી પસાર થશે એટલે વિધાન સાચું કહેવાય. ચલો ત્યાર પછીનો સવાલ. ત્રિકોણ એબીસીમાં ખૂણો એનો દ્વિભાજક બીસીને બિંદુ ડીમાં છેદે છે. ચલો આકૃતિ દોરું છું. આ ત્રિકોણ છે, નામ આપી દઈએ એ, બી અને સી. ખૂણો એનો દ્વિભાજક બીસી. તો આ ખૂણો એનો દ્વિભાજક, આ મેં દ્વિભાજક દોરી દીધો બીસીનો, જેને નામ આપવાનું છે ડી બિંદુમાં છેદે છે. હવે વેલ્યુમાં એ બી બરાબર તમને 8 સેમી આપેલી છે, એસી બરાબર 12 સેમી આપ્યું છે, બીડી બરાબર 10 સેમી આપેલું છે, તો બીસી બરાબર 25 થાય. આ આખો બીસી 25 થાય તેવું કીધું છે. ચલો ચેક કરી લઈએ વિધાન સાચું છે કે ખોટું. હવે સૂત્ર વાપરવાનું, ધ્યાનથી જોજો, બહુ સિમ્પલ સૂત્ર છે. ચલો સૂત્ર તમારું ધ્યાનથી જોજો. આ બીડીનું માપ છે ને, બીડીનું માપ એ તમને 10 આપ્યું છે. ઓકે, તમને ડીસીનું માપ આપ્યું નથી. જો ડીસી મને મળી જાય તો આ બંનેનો સરવાળો એ મારા આખા બીસીને બરાબર કહેવાય. ઓકે, તો સૌથી પહેલાં શું કરીશ, હું સૂત્ર બનાવીશ. બીડી ના છેદમાં ડીસી, બીડીના છેદમાં ડીસી બરાબર એબી ના છેદમાં એસી. કેમ કે મારા પાસે ડીસી હશે તો છેલ્લે હું સમરેખ બિંદુનો ઉપયોગ કરીશ. યાદ રાખજો, બીડી છેદમાં ડીસી બરાબર એબીના છેદમાં એસી. ચલો કિંમત મૂકીએ. બીડીની વેલ્યુ 10 છેદમાં ડીસી, એબીની વેલ્યુ 8 છેદમાં એસીની વેલ્યુ 12. સાદુરૂપ આપીએ આપણે. 4 દુ 8, 4 તાલી 12. ઓકે, હવે આ છેદના 3નો ગુણાકાર 10 સાથે કરવાનો અને આ ડીસીનો ગુણાકાર 2 સાથે થાય તો પદ બને
10 ગુણ્યા 3 બરાબર 2 ગુણ્યા ડીસી. ઉડાવતા આવડે ને બધાને? 4 દુ 8, 4 તાલી 12, 4 4 ઉડી જાય એટલે 2/3. ઓકે, ચાલો એક કામ કરો, અહીંયા ઉડાવી દઉં છું જેથી તમને ખબર પડે. 2 ચોક 8, 3 ચોક 12, 4 4 ગયા. બરાબર, ચલો 10 તાલી 30 બરાબર 2DC. આ ગુણાકારનો 2 છેદમાં જશે. 30/2 બરાબર ડીસી. 15 દુ 30, તો તમને ડીસી મળી ગયો 15. તો આ જે ડીસી છે એ તમને 15 મળ્યો. તો ફાઇનલી સમરેખ બિંદુનો કોન્સેપ્ટ આખો બીસી બરાબર બીડી વત્તા ડીસી. સમરેખ બિંદુનો કોન્સેપ્ટ આખો બીસી બરાબર બીડી વત્તા ડીસી. ચલો બીસી બરાબર બીડીની વેલ્યુ 10, ડીસીની વેલ્યુ 15. બીસી બરાબર 15 વત્તા 10 25. તો અહીંયા પણ તમે ધ્યાનથી જો, બીસી બરાબર 25 આપ્યું છે એટલે ચોથામાં પણ વિધાન સાચું છે. તો 4 ઓપ્શન સાચા કહેવાય. ચલો ત્યાર પછીનો સવાલ. 15 અને 35નો ગુસા. ચલો ચેક કરી લો. 15 એટલે 5 તાલી 15 અને 35 એટલે 7 પચામ 35. ચલો ગુસા કીધું છે તો બંનેમાં સામાન્ય અવયવમાં નાનામાં નાની ઘાત જોવાની. તો બંનેમાં સામાન્ય અવયવ તરીકે 5 દેખાય છે બંનેમાં. હવે બંનેની ઘાતની વાત કરું તો બંનેની એક એક ઘાત કહેવાય. તો એનો મતલબ કે મને ગુસા મળી ગયો. બંનેમાં જે સામાન્ય અવયવ છે એ છે 5 અને નાનામાં નાની ઘાત એક જ કહેવાય. તો 5ની એક ઘાત 5. તો આવશે ઓપ્શન એ ઓપ્શન. ત્યાર પછી બિંદુ નંબર 6. એ બિંદુ આપ્યો છે 0 અને 6 અને બી બિંદુ આપ્યો છે 0 અને -2. વચ્ચેનું અંતર શોધવા કીધું છે એટલે અંતર સૂત્ર વાપરીશું. આ x1, આ y1, આ x2, આ y2. ચલો અંતર સૂત્ર એબીનો વર્ગ બરાબર x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. કિંમત મૂકવાની. AB² બરાબર x1ની વેલ્યુ 0 -x2ની વેલ્યુ 0 આખાનો વર્ગ વત્તા y1ની વેલ્યુ 6 -y2ની વેલ્યુ -2 કાઉન્સ પૂરો આખાનો વર્ગ. એબીનો વર્ગ બરાબર 0માંથી 0 જાય તો 0 આખાની 2 ઘાત વત્તા કાઉન્સમાં 6 -2 આખાની 2 ઘાત. એબીનો વર્ગ બરાબર
0 નો વર્ગ 0 વત્તા 6 અને 2 8 આખાનો વર્ગ AB નો વર્ગ બરાબર 0 વત્તા 8નો વર્ગ 64 AB નો વર્ગ બરાબર 0 વત્તા 64 64 થઈ જાય. AB બરાબર વર્ગ સામે જઈને વર્ગમૂળ બની જાય. AB બરાબર વર્ગમૂળમાં 64 તો વર્ગમૂળમાં 64ની વેલ્યુ આવી જાય 8. તો ઓપ્શન આવશે બી ઓપ્શન. ત્યાર પછીનો સવાલ નંબર 7. ચલો સોલ્વ કરીએ. 7મો સવાલ. એક બોલર દ્વારા 10 વિકેટ ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવે છે, તો માહિતીનો બહુલક શોધો. ચલો બહુ સિમ્પલ છે. આ જે તમને રકમ આપી છે ને, એ રકમમાં કઈ સંખ્યા સૌથી વધુ વખત છે? જે સંખ્યા સૌથી વધુ વખત હોય એ તમારો બહુલક બને. તો ચલો 2ને ચેક કરી લો કેટલી વાર છે 2. 1 વાર, 2 વાર, 3 વાર. બોલો 2 3 વખત છે? 2 3 વખત છે. 6 એક જ વાર છે. 4 પણ એક જ વાર છે. 5 પણ એક જ વાર છે. 0 એક જ વાર છે. 1 એક વાર છે. 3 2 વાર છે. તો તમે મને કહો સૌથી વધુ વખત આવનાર સંખ્યા કઈ છે? 2 છે. તો તમારો માહિતીનો બહુલક બની ગયો 2. યાદ રાખવાનું, જે રકમ સૌથી વધુ વખત આવે એ તમારો બહુલક બને. ઓકે. ચલો ત્યાર પછી ધ્યાન આપીએ આપણે નંબર 8. નંબર 8. નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. તો બાળકો યાદ રાખજો, જવાબ આવશે ડી ઓપ્શન. ઋણ સંખ્યા ક્યારે પણ ઘટનાની સંભાવના ન હોઈ શકે. જવાબ આવશે ડી ઓપ્શન. ત્યાર પછી 9મો સવાલ. પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ -3x વત્તા 2 શૂન્યનો ગુણાકાર શોધવા કીધું છે. રકમ પરથી એની વેલ્યુ એક્સના વર્ગનો સહગુણક 1, બી બરાબર એક્સનો સહગુણક -3, સી બરાબર અચળ પદ +2. ચલો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા બરાબર સૂત્ર આવે સીના છેદમાં એ. ચલો સીની વેલ્યુ 2 છેદમાં એની વેલ્યુ 1, 2/1 એટલે જવાબ આવી જાય 2. તો ઓપ્શન આવશે એ ઓપ્શન. ત્યાર પછી બરાબર 52 પત્તાના ઠગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા ગુલામ હોવાની સંભાવના કેટલી? હવે યાદ રાખજો, કુલ પત્તા 52 છે એ તમારા છેદમાં આવી જાય અને તમને ગુલામ હોવાની સંભાવના કીધી છે. તો 52 પત્તામાં 4 ગુલામ આવે. કેટલા? 4. તો એ તમારો અંશમાં આવી જાય. ચલો 4/52 એટલે 4 એકા 4 છેદમાં 13 ચોક 52. 4 4 ઉડી ગયા તો જવાબ આવે 1/13. પાછો અગેન એ ઓપ્શન જવાબ આવ્યો. ઓકે.
ત્યાર પછી નેક્સ્ટ સવાલો. ઓલ્ડ સિલેબસનો સવાલ છે આ. 2m ઇન્ટુ 5n. mn એ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એનો અંતિમ અંક ખાલી જગ્યા થાય. યાદ રાખજો, ઓલ્ડ સિલેબસનો સવાલ છે, અંતિમ અંક શૂન્ય થાય. ઓકે, દશકનો અંક છેલ્લે શૂન્ય આવે એટલે જવાબ 0 આવશે. ત્યાર પછી ત્રિઘાત બહુપદી માટે p ઓફ x બરાબર x3 માઇનસ 8x2 વત્તા 17x માઇનસ 10 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. ચલો, ત્રિઘાત બહુપદી કીધી છે. શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર સૂત્ર માઇનસ b/a. હવે રકમ પરથી આપણને a બરાબર x3 સહગુણક આગળ કંઈ ના હોય તો 1 લેવાનું. ત્યાર પછી બીની વેલ્યુ x2 સહગુણક માઇનસમાં 8, સીની વેલ્યુ +17 અને ડીની વેલ્યુ -10. ચાલો, શૂન્યના સરવાળાનું સૂત્ર ત્રિઘાત બહુપદી માટે -b/a. તો માઇનસ કૌંસમાં બોલો બીની વેલ્યુ કેટલી છે? -8 છેદમાં એની વેલ્યુ કેટલી? 1. બોલો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 8/1. બોલો 8/1નો જવાબ કેટલો આવે? 8 આવે. માટે જવાબ આવશે 8. ઓકે, ચલો ત્યાર પછીનો સવાલ. આવો સવાલ આગળ આવી ગયો, બરાબર. ચલો, આકૃતિ દોરી દેવાની. ત્રિકોણ એ, પછી બી અને સી. ખૂણા એનો દ્વિભાજક બિંદુ ડી લેવાનું છે, છેદે છે ત્યાં. બોલો, એબીનું માપ 6 સેમી, એસીનું માપ 5 સેમી, બીડીનું માપ 3 સેમી. તો તમારે આ બીથી સીનું શોધવા કીધું છે. બહુ સિમ્પલ, સૂત્ર એનું એ જ જે હમણાં આપણે વાપરેલું. બીડીના છેદમાં ડીસી બરાબર એબીના છેદમાં એસી. બરાબર, બીડીના છેદમાં ડીસી બરાબર એબીના છેદમાં એસી. ચલો, બીડીની વેલ્યુ 3 છેદમાં ડીસીની વેલ્યુ નથી. એબી કેટલો? 6, એસી 5. સાદુરૂપ આપી દઈએ. આ 5નો ગુણાકાર 3 સાથે, ડીસીનો ગુણાકાર 6 સાથે. તો 3 × 5 બરાબર 6 × ડીસી. 3 × 5 = 15 બરાબર 6 × ડીસી. ગુણાકારનો 6 છેદમાં જાય તો 15/6 બરાબર ડીસી. સાદુરૂપ આપીએ તો 3 × 5 = 15 અને 3 × 2 = 6. 3 3 ગયા તો 5/2 બરાબર ડીસી. ચલો, 5/2. 5ના અડધા કેટલા થાય? 2.5 બરાબર ડીસી. બરાબર, 5ના અડધા એટલે 2.5 થઈ જાય.
ચાલો ડીસીની વેલ્યુ મૂકી દઈએ 2.5 અને હવે આપણે શું કરીશું તો કે સમરેખ બિંદુનો ઉપયોગ કરવાનો. ચાલો સમરેખ બિંદુનો ઉપયોગ કરીએ. તો આખો BC બરાબર BD વત્તા DC. સમરેખ બિંદુનો કોન્સેપ્ટ વાપરવાનો. આખો BC બરાબર BD વત્તા DC. તો BC બરાબર BD 3 વત્તા DC 2.5. તો BC બરાબર 3 વત્તા 2.5 થઈ જશે 5.5. ત્યાર પછીનો સવાલ. જીરો 6 અને 0 પછી બીજો બિંદુ છે 0 અને ત્રીજો બિંદુ છે 0 અને 8. ત્રિકોણનું પરિકેન્દ્ર કીધું છે. આ આગળનો કોન્સેપ્ટ છે, ઓલ્ડ કોન્સેપ્ટ, જૂનો કોન્સેપ્ટ. બરાબર. તો જૂના કોન્સેપ્ટમાં પરિકેન્દ્ર આવતું હતું તો એનું બેઠું સૂત્ર હતું કે x1 વત્તા x2 વત્તા x3 આખાના છેદમાં 2. આ પરિકેન્દ્રનું સૂત્ર છે, યાદ રાખજો. બીજું y1 વત્તા y2 વત્તા y3 આખાના છેદમાં 2. ચલો વેલ્યુ મૂકી દેવાની. આ x1 6, x2 0 વત્તા x3 0 આખાના છેદમાં 2. y1ની વેલ્યુ 0 વત્તા y2 0 વત્તા y3 8 આખાના છેદમાં 2. તો 6 વત્તા 0 વત્તા 0 6 આખાના છેદમાં 2. 0 વત્તા 0 વત્તા 8 8 આખાના છેદમાં 2. 3 દુ 6, 4 દુ 8. તો ફાઇનલી આન્સર 3 અલ્પવિરામ 4. ચલો ત્યાર પછીનો જવાબ બહુ સિમ્પલ છે. સિગ્મા FIXI આપ્યું છે 245 અને સિગ્મા FI આપ્યું છે 100. તમારે x બાર શોધવાનું છે. સૂત્ર આવે x બાર બરાબર સિગ્મા FIXI ના છેદમાં સિગ્મા FI. સિગ્મા FIXI છે 245 છેદમાં સિગ્મા FI 100. પોઈન્ટ ખેંચી લઈએ તો 2.45. તો 2.45 આ તમારો જવાબ. ચલો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થાય? ચોક્કસ ઘટના એટલે શક્ય ઘટના. શક્ય ઘટનાની સંભાવના 1 થાય. ઓકે, ડન.